વિદ્યાર્થી મિત્રો મસ્ત મજાનો પ્રશ્ન સોલ્વ કરીએ બરાબર 100 થી 501 સુધીમાં કેટલી વિષમ સંખ્યા આવે તો મિત્રો આપણને એક આપણે સમાંતર શ્રેણીનો પ્રશ્ન તમે ગણી શકો છો કેવી રીતના પહેલા પ્રશ્ન સમજીએ અહીંયા શું કહે છે 100 થી 501 સુધીમાં અહીંયા તમારે ખાસ જોવાનું સુધીમાં કીધું છે કે વચ્ચે કીધું હોય જો વચ્ચે કીધું હોય તો આપણે 100 અને 501 આપણે લઈ શકતા નથી બરાબર પણ અહીંયા શું કીધું છે સુધીમાં એટલે ભાઈ આપણે આ બંને સંખ્યા લેવાની છે બરાબર હવે અહીંયા જોવા શું કીધું છે વિષમ સંખ્યા એટલે ભાઈ એકી સંખ્યા બરાબર કેવી સંખ્યા એકી તો એકી સંખ્યા ખબર છે આપણે 1 3 5 7 અનંત સુધી તો આ અને આની વચ્ચે આટલામાં કેટલી એકી સંખ્યાઓ આવશે તો જો હવે આ જે 100 છે 100 આપણી એકી સંખ્યા નથી 100 બેકી સંખ્યા છે તો પછી કઈ એકી સંખ્યા આવશે 101 103 અને છેલ્લી આ પણ આપણી એકી સંખ્યા છે બરાબર તો આ બધી કેટલી સંખ્યાઓ થાય તો અહીંયા આપણે સમાંતર શ્રેણી મુજબ તમે ગણી શકો છો બરાબર સૂત્ર an બરાબર a plus n minus 1 into d હવે આ છેલ્લું પદ આપેલું છે તો અહીંયા an બરાબર તમે છેલ્લું પદ લખી શકો છો તો 501 બરાબર a એટલે ભાઈ પ્રથમ પદ કેટલું છે 101 વત્તા n એટલે ભાઈ કેટલી સંખ્યા આપણને તો ખબર નથી કેટલી સંખ્યા છે તો n ની જગ્યાએ n રહેવા દઈએ minus 1 into d d એટલે ભાઈ ડિફરન્સ તો ડિફરન્સ કેટલાનો છે તો જુઓ 101 ને પછી 103 થયા એટલે ભાઈ એકી સંખ્યા અથવા બેકી સંખ્યા હોય ડિફરન્સ તમારો 2 નો જ રહેવાનો છે તો અહીંયા લખી નાખો ડિફરન્સ 2 બરાબર આ પ્લસ છે આવી બાજુ આવશે તો માઈનસ થઈ જવાના તમારા તો 501 minus 101 બરાબર n minus 1 into d 501 માંથી 101 જશે તો તમારે કેટલા રહેશે 400 આવો બે ગુણાકારમાં છે આવી બાજુ આવે તો ભાગાકારમાં n minus 1 2 દુ 4 200 અહીંયા 200 બરાબર n minus 1 આ માઈનસ છે આવી બાજુ આવો તો પ્લસ n બરાબર 200 વત્તા 1 201 તો 100 થી 501 સુધીમાં કુલ 201 એકી સંખ્યાઓ આવે આમ તમને બેકી સંખ્યાઓ પૂછી શકે છે અહીંયા તમારું અલગ અલગ પૂછી શકે છે અને જો કદાચ વચ્ચે કીધું હોય તો વચ્ચેમાં આપણે આ જે 100 છે એને આપણે ના ગણતા ના લાસ્ટમાં જે 501 છે એને પણ આપણે ના ગણતા એની વચ્ચે વાળી લો પછી બરાબર તો આ 100 અને 501 સુધીમાં કેટલી આવી 201 અને જો વચ્ચે કીધું હોત તો આ જે છેલ્લી સંખ્યા છે 501 એ આપણે ના ગણતા એટલે ભાઈ એક ના ગણતા તો 200 આવતું જો વચ્ચે કીધું હોત તો ભાઈ સમાંતર શ્રેણી મુજબ તમે આવા દાખલા આરામથી ગણી શકો છો ખાલી સૂત્ર યાદ રાખજો સમાંતર શ્રેણી n નું પદ શોધવાનું છેલ્લું પદ શોધવાનું કેટલી સંખ્યા શોધવાનું પ્લસ તમે સરવાળા વાળું પણ સૂત્ર યાદ કરી શકો છો અને સરસ મજાનું ગણીશું કે અમારી સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો કે જે ટેટ 1 અને ગુજરાત પોલીસની તૈયારી કરે છે એમને વિડીયો મોકલી આપો થેન્ક યુ